હેલો મિત્રો, ખજૂર પાક બનાવીશું આપણે. ખજૂર પાક બનાવવા માટે મેં સીડ્સ લીધા છે, પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ. બીજું ડ્રાયફ્રૂટ લીધું છે, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, પેકરનટ્સ. બધું સરસ અને મોટું મોટું આપણે પીસી લઈશું. પીસ્યા પછી થોડું કડાઈમાં ઘી મૂકી દઈશું. એ ગરમ થાય એટલે એની અંદર આપણે જે સીડ્સ બધા ડ્રાયફ્રૂટ પીસ્યા છે એને એડ કરી દઈશું સરસ રીતે કઢાઈમાં. પછી એને ધીમા તાપે 1 મિનિટ સુધી આપણે એને શેકી લઈશું. શેકાઈ જાય એટલે આપણે પછી એની અંદર થોડું ઇલાયચી પાવડર, થોડી ખસખસ નાખી દઈશું અને એ બધું મિક્સ કરી લઈશું સરસ. એ મિક્સ થઈ જાય એટલે આપણે પછી થોડું ઘી લઈ લઈશું અને ઘી લઈ અને પછી એની અંદર ખજૂર આપણે એડ કરીશું. ખજૂર એડ કર્યા પછી ખજૂરને એકદમ ઝીણું ઝીણું નથી મેં કટ કર્યું, પણ જો તમારે કટ કરવું હોય તો કરી શકો છો. ખજૂરને સરસ મિક્સ કરી અને એકદમ પલ્પ જેવું કરી લઈશું. જો પલ્પ રેડી થઈ ગયો છે, પલ્પ રેડી થઈ જાય એટલે આપણે એને ડ્રાયફ્રૂટ નાખી અને મિક્સ કરી દઈશું. એ મિક્સ કરી એની અંદર મેં થોડું સૂંઠ પાવડર અને થોડું ગંઠોડા પાવડર નાખ્યો છે. ઠંડી છે એટલે ઠંડીમાં એ આપણે ખાવાથી સારું રહે છે. તો એની અંદર બધું નાખીને મિક્સ કરીને તો હું તમને બતાવું. જો આવી રીતે મિક્સ કરી દીધું છે. મિક્સ કર્યા પછી લાડવા વાળી દઈશું. અને જો તમને લાડવા ના કરવા હોય તો એક થાળીમાં તમે જો આવી રીતે કરે છે મેં, અને થાળીમાં તમે ઠારી પણ શકો છો. થેન્ક યુ, બાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.